આજે કઈ ટાઈસ આખી નાખવાની છે ઝઘડો કરો તો ઝઘડો કરવાનો આજે હશે મમ્મી પૈસા હેમો એસટીમાં એવું મોર્નિંગ મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણે નવા વ્લોગની શરૂઆત કરી રહ્યા છે નવા ઘરેથી અને ઘરનું કામ ચાલુ થઈ ગયું છે ખૂબ સરસ કામ ચાલે છે અને ભગવાનની દયાથી બધા મિત્રોના આશીર્વાદથી સરસ કામ ચાલુ થઈ ગયું છે આખી અહીંયા બોર્ડર વાગી જવાની છે અને ઘરમાં જે આ રસોડું છે ને રસોડામાં ટાઇલ્સ નાખવાની છે આ જગ્યાએ આ જગ્યાએ ટાઇલ્સ આખી નાખવાની છે એટલે આ બધું કલર કાઢી અને આખું કામ કરવામાં આવશે આ પ્રકારની આખી ટાઇલ્સ અહીં લાગી જવાની છે જો સરસ ઓકે કાલે જ આપણે માટલી મૂકી હતી અને ઘરની જે પરંપરા છે કે કુંભ સ્થાપન એવું શબ્દ વપરાય એ કરી છે અને હાલ ઘરે પહોંચ્યા છીએ મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ હોન્ડા સિટીમાં રાકેશભાઈની અને જઈ રહ્યા છીએ બજારમાં બેંકમાં જવું છે થોડીક સાઇન કરવાની છે 12 વાગી ગયા છે અને શું તમે જોઈ શકો છો કે જો આખું જે મોડાસાનું બજાર છે ને થોડું ટ્રાફિક દેખાશે તમને કેમ કે લોકો બી સમજી રહ્યા છે કે ધીમે ધીમે ઓછો વપરાશ કરીએ પેટ્રોલ ડીઝલનો એટલે એવા સિચ્યુએશનમાં અને આપણે હાલ જઈ રહ્યા છીએ બેંક ખાતે સહી કરવાની છે સહી કરીને આવીએ અમે અધિકારી પાસે ગયા હતા જિલ્લામાં શું સ્થિતિ છે જોવા માટે પેટ્રોલ ડીઝલની પરંતુ અન્ય જિલ્લા એટલે મહીસાગરમાં બોર્ડ વાગ્યા છે કે નો સ્ટોક પેટ્રોલ પંપ નો ફ્યુઅલ પણ આપણે ત્યાં અહીંયા એવા કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી એવું કહેવું થયું એટલે ખૂબ સારી વસ્તુ કહેવાય સપ્લાય પણ મળી જશે જોવાનું એ રહેશે કે વપરાશ જેટલો ઓછો થાય ને એટલો કરવો પડશે બધા એટલે અમે પણ પ્રયાસ કરીએ છીએ આપ પણ પ્રયાસ કરો અને એકબીજાને સહભાગી બનીએ આપણે આ સિચ્યુએશન એક શબ્દ વપરાય છે એનર્જી લોકડાઉન એ વન ટાઈપ ઓફ આ છે એટલે હોપસો બધું સારું થાય પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે સીએનજીના પણ ભાવ વધ્યા છે ખૂબ જરૂરી હતું કારણ કે જે પ્રકારે વિશ્વના તમામ દેશોમાં ભાવ વધ્યા અને આપણા દેશમાં નહોતા વધ્યા ઇલેક્શન પણ હતું પણ તો એ 3 રૂપિયા વધ્યા છે પેટ્રોલ ડીઝલમાં સીએનજીમાં 2 રૂપિયા વધ્યા છે એટલે કે આ વધારો જરૂરી હતો વિશ્વ સંકટ પ્રમાણે કારણ કે જે ચેઇન છે પેટ્રોલ ડીઝલ આવવાની હોય કે સીએનજીની હોય એ ચેઇનમાં ક્યાંક ને ક્યાંક કેવું છે કે જે જથ્થો છે ને પહોંચી નથી રહ્યો એના કારણે જ આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે અને આની અસર તમામ જગ્યાએ થવાની છે હાલ જે તમામ તમે જોશો ન્યૂઝ તો કાફલા ઓછા કરવામાં આવ્યા છે વન વે અને તમામ વસ્તુ ઓછી કરવામાં આવે છે એનું કારણ છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવામાં આવે તો તેનું જે લાવવાનું જે આવે છે ત્યાંથી માલ એ ભલે ઓછો આવે તો પણ આપણે આ સંકટ સામે લડી શકીએ સરકારનો લગભગ પ્રયાસ એવો દેખાઈ રહ્યો છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા વધે જેથી શું છે મોંઘવારી ના વધે પણ આપણે અહીંયા કેવું સિસ્ટમ છે એકવાર મોંઘવારી વધી ગઈ ને પછી પેટ્રોલ ડીઝલના ભાવ ભલે 5 રૂપિયા ઘટશે પણ એ નહીં ઘટે ફાઇનલી મોડાસાથી આવી ગયા છીએ ઈસરો ઘરે અને જે પેટ્રોલ ડીઝલના સમાચાર બનાવવાના હતા પણ ઓફિશિયલી ઇન્ટરવ્યૂ ના મળે ને એટલે શક્ય બનતું નથી ઇન્ટરવ્યૂ કારણ કે પુરવઠા અધિકારીઓ ઇન્ટરવ્યૂ ના આપે એટલે તકલીફ રહેતી હોય છે જગતનો સુંદર માહોલ ગરમી છે 40 ડિગ્રી આસપાસ પણ આ ઘર આગળ છું ચોપાડ કંઈ ના ત્યાં તડકો આવી જાય છે પણ અત્યારે 4 વાગ્યા ને અત્યારે નથી કોઈ તડકો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા 6:30 થયા છે અને બધા બાળકો જો રમી રહ્યા છે સરસ મમ્મી આ બેઠા આ મમ્મીને જો હિંચકા પર બેસીએ છે જો સામે જો ગોલ્ડન લાઇટ પડે એ બી ગોલ્ડન અને મમ્મી બી ગોલ્ડન હે મમ્મા સાચી વાત સર બચી લીધી મેં બસ બેઠા છીએ આરામ કરવાનો ટ્રાય કર્યો પણ ઊંઘ ના આવી એટલે પછી છેવટે બહાર આવીને બેસી ગયા છીએ આમ કેવું છે કે કામ હોય ને કામ જ્યારે માણસ જોડે કામ ના હોય તો બી એને કંટાળો આવે એટલે આવું છે અત્યારે કેવું છે પ્રે અને રિંકલ બી નથી એટલે ઝઘડો કરો તો ઝઘડો કરવાનો આજે હશે મમ્મી લડવા ઓલી કોક જોઈએ ને મમ્મી મસ્ત છે ને એટલે પ્રિય ભાઈએ નથી સારું બેન એકલા એમની બેન પણ જોડે રમે છે આપણે આ બેઠા છીએ મમ્મી જોડે અને કેવું છે કે અત્યારે હાલ વિશ્વમાં બધું ચાલી રહ્યું છે અને મમ્મી જોડે વિશ્વની વાત તો નહીં પણ વિશ્વાસની ઘરની વાતો થાય રાઈટ મમ્મી
અમે ઘર બનાવવું હોય આજે ઘર બને છે મોડાસામાં કેવી તકલીફ પડે હે તકલીફ તો પડે બેટા. આમ એમ નહીં એ વખતે તમે ઘરો જોયો એ બનતો કેવો ઘરો હતો પહેલાં પણ એવું નહોતું ને કે ભાઈ છોડ ભણાવો એટલે મોડાસા જવો તો ના એવું નથી. ઘેર જ પડ્યા છે ને અમદાવાદ છે એસટીમાં. ઓહો કાને રમેશભાઈને તો અમદાવાદ એસટીમાં છે એવું હતું એમ અને મોડા આવી તે હું દેખતો કરું દરવાજામાં આવીએ હા ઈશાના હા છે કે અમદાવાદ હોય 100 કિલોમીટર થાય પછી હા એ એસટીમાં જવાનું ને એસટીમાં આવવાનું ઓહો તાને એવું એટલી બધી તકલીફ પડે એટલી બધી તકલીફ ઘણી એમ જ પડે. પણ એમાંથી જો રામદેવજી ભગવાન તો આ બધા મહેનતથી જો આજે સારું છે ને બધું એમાં મેં હિંચકા પર બેઠો છો સાથે હિંચકો કહો છો જિંદગીમાં રખવા કરાય ના હા. પછી વાર તો મહિલા મંડળ કરું મહિલા મંડળમાં જો ભજન કરો ભગવાનનું ભજન કરો તમે તરી વાર ને પોણી આટલું આટલું આવતું હોય ને તો એ પોસ બળેલો મને મેળવા એવું એમ ને ના ઘેર આવીને નાઈ ગયું પછી નાઈ પછી હુઈ ગયું હા હા મને કોઈ મન ના નાખે જ એમ કે વરાતમાં જવું વરાતમાં આવું એ બધું એ ભજનમાં જઈને તો આગળ આવી. હા બતાવી આખો પરિવાર આગળ આવ્યો ને ભાઈ ભક્તિમાં એટલી તાકાત છે જો એમને જે વ્યક્તિઓ ભોળા હોય ને એમનો ભોળાના જ થાય એમ ને તો બસ આવી નાની નાની વાતો છે મમ્મીની વાત જોડે વાતો બહુ મજા આવે ખાવા એ બનાવો ને હા તો મારું શાક તો બધો વખો. એવું હા બધો એવું એમ ને રોટલી એ વખોનો ને શાક વખો. હા 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 શાક તો બધા ઘરોમાં લઈએ જ હોય. એવું હા 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 હાય કાયરા કાયરા ઇઝ કમિંગ હાઉ આર યુ ડુઈંગ I'm fine. ઓકે વેરી ગુડ મેડિકલ ઓપનિંગ ક્યારે છે 21st. એમ ના બધાને ઇન્વિટેશન આપી દો બ્લોગમાં 21st ના અમારા ઈશ્વર મોટી ઈશ્વરમાં અમારું નવું મેડિકલ સ્ટોર ખોલા છે 21st ના તો કૃપયા કરીને આવજો ભાઈ. થેન્ક યુ હા હાજી હાજી હાર્દિક સ્વાગત છે આપ સૌનું બે હે યાદ થાય છે ને હા તે 7-8 કિલો 7-8 લીટર દૂધ આવે ઓહો તાને અને શાક કરું ને તો 15 કિલો 1.5 કિલો જી થાય. 1 કિલો ઉપર ઓહો અને એટલું જી થાય અને 7 લીટર બધું ઘરનું ખાવાનું હા ઘરનું. હા મિત્રો જો મમ્મીને એમની વાત કરી રહ્યા છે એમના સમયની વાત કરી રહ્યા છે અને કેવું હોય કે કોઈ બીની લાઈફ હોય વગર મહેનતે આગળ નથી આવવાનું નાસીપાસ ન થવું જોઈએ મહેનત કરતા રહેવું જોઈએ ભગવાનની ભક્તિ પણ કરવી જોઈએ એમને પણ દિવસ રાત મહેનત કરી ત્યારે અમે આટલું શાંતિથી જીવન જીવી શકીએ છીએ એ પણ મહેનત તો બધાને કરવી જ પડે છે તમે નસીબનો કોસો ભગવાનનો કોસો પણ એક વિશ્વાસ ભરોસો પોતાના કામ પર રાખી દો ને તો પરિણામ હંમેશા સારું મળે છે. સારું આવે હા અને મહિલા મંડળ હું તો બિહાર મહિના ને મહિના. હે ને હા મહિના ને મહિના બિહાર વાપરું હોય અને પ્રવાસ પ્રવાસ તમે લદ્દાખ હું લદ્દાખ ગયો હતો ને તારી મમ્મી તો હું જ્યારે લદ્દાખ ગયો હતો લગભગ 10 દિવસ માટે એ વખતે હિમાચલ પ્રદેશમાં જે પ્રકારે તોફાન થયું આવ્યું ને એટલે આ બધાને એમ લાગ્યું કે લદ્દાખમાં બી એવું થયું એકચ્યુઅલી લદ્દાખમાં કશું નહોતું હું તો ત્યાંથી હું સમાચાર બનાવતો હતો કે ભાઈ આટલી ઠંડી છે બરફ પડી રહ્યું છે એમ પણ કેવું હોય કે પરિવારનો પ્રેમ હોય બાપ ને પરિવારનો એકદમ પ્રેમ એવો હોય એમને જોખમ દેખાય એટલે સ્વાભાવિક છે એટલે મમ્મીએ ભજન કરવા રહ્યા હતા અહીંયા બાધા રાખી 25 પૈસા હેમો એસટીમાં એવું ખાલી 25 પૈસા ખાલી 25 પૈસા. તમે પછી બે ઇંચ જતો હતો ક્યાં જતો હતો પિયર જવું હોય ને હા પણ 25 પૈસા. એવું એમ અને પછી તો હું તો સમાચાર કરું ને હા. દાદાને હા ત્યાં આવું ને તે બે ભાઈલો હોય ને તે ખભા બેહારી હતો ને હા લઈને જો આવું એવું. પછી એને હાચી જ મહિનો રૂ ઓહ તાન હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે આજનો વ્લોગ જો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી.